અમીરગઢ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ આજે માનસિક ત્રાસ અને મોબાઈલમાં કામ કરવાના દબાણ સામે મામલતદાર કચેરી ખાતે ધરણા યોજી સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને નોકરીમાંથી છૂટા કરવાની ધમકીઓ આપવાના ગંભીર આક્ષેપો સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ આજે સરકારની અન્યાયી નીતિઓ સામે રણશીંગું ફૂંક્યું છે અને મોટી સંખ્યામાં એકત્રિત થઈને મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આંગણવાડી બહેનોનો મુખ્ય આક્ષેપ છે કે સરકાર દ્વારા તેમને મોબાઈલ એપ્લિકેશનમાં કામ કરવા માટે સતત દબાણ કરવામાં આવે છે અને જો આ કામગીરી ન થાય તો માનસિક ત્રાસ આપીને નોકરીમાંથી છૂટા કરી દેવાની ધમકીઓ સાથે નોટિસો ફટકારવામાં આવે છે। બહેનોએ જણાવ્યું હતું કે એક તરફ માનદ વેતન ઓછું છે અને બીજી તરફ ટેકનિકલ કામગીરીનું ભારણ વધારીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે। લાંબા સમયથી ચાલી રહેલી આ હેરાનગતિના વિરોધમાં આજે બહેનોએ કામકાજથી અળગા રહીને મામલતદાર કચેરીના પટાંગણમાં જ ધરણા શરૂ કર્યા હતા અને જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। આંગણવાડી બહેનોએ કચેરી બહાર ઊભા રહીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને જણાવ્યું હતું કે તેમને માત્ર ઓનલાઈન કામગીરી માટે જ મજબૂર કરવામાં આવે છે, જે યોગ્ય નથી। સરકાર દ્વારા આપવામાં આવતી ધમકીઓ અને દબાણના વિરોધમાં બહેનોએ મામલતદારને આવેદનપત્ર આપીને સરકાર સુધી તેમની વેદના પહોંચાડવા વિનંતી કરી હતી। આ વિરોધ પ્રદર્શનમાં તાલુકાની તમામ આંગણવાડીઓની બહેનો જોડાઈ હતી, જેના કારણે કામગીરી પર પણ અસર જોવા મળી હતી। બહેનોની માંગ છે કે તેમને મળતું માનદ વેતન વધારવામાં આવે અને મોબાઈલમાં ફરજિયાત ઓનલાઈન કામગીરીના નામે અપાતી માનસિક પજવણી તાત્કાલિક બંધ કરવામાં આવે। જો સરકાર આગામી દિવસોમાં આ બાબતે કોઈ નક્કર નિર્ણય નહીં લે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આપવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે શું વલણ અપનાવે છે। સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે કે જે અમને હાઈકોર્ટનો ચુકાદો આપ્યો છે એ પ્રમાણે અમારો વધારો કરે। અમને પર્સનલ મોબાઈલ, અમારા મોબાઈલની અંદર એટલી બધી એપો આવે છે કે અમારે પર્સનલ મોબાઈલમાં અમારું પોતાનું આખો મોબાઈલ હેંગ થઈ જાય છે। અમે ઓનલાઈન આખો દિવસ ઓનલાઈનની કામગીરીમાં જ થઈએ છીએ। પ્લસ બાળકો જે અમારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું છે એ ખરેખર અમે બાળકોને નથી આપી શકતા। ફેસ કેપ્ચર કરીને જે લાભાર્થીઓને અમારા ઘરે ઘરે પેકેટ વિતરણ કરવાના છે એ ખરેખર થતા જ નથી। લાભાર્થીઓને ઓટીપી પણ આપતા નથી આવડતું ને જ્યાં ટ્રાઇબલ એરિયા છે જ્યાં નેટવર્ક જ નથી આવતું ત્યાં અમે કઈ રીતનું ઓનલાઈન કામગીરી કરીએ છીએ। એ લોકોને વાલીઓને જોડે પણ મોબાઈલ નથી તેમને ઓટીપી પણ આપી શકતા। આવી બધી ઘણી બધી ઓનલાઈન કામગીરી કાં તો રજીસ્ટર રાખો કાં તો ઓનલાઈન કામગીરી અમારે ઓનલાઈન બી કામગીરી એટલી ને એટલી કરવાની હોય છે, પ્લસ રજીસ્ટરો પણ બહુ નિભાવવાના હોય છે। તો આ માટે અમારા રજીસ્ટરો પણ કાયદેસર અમને નથી મળતા અને એટલું બધું કામનું પ્રેશર હોય છે કે ખરેખર અમને નોટિસો અને છૂટા કરવાની બહુ ધમકી આપતા હોય છે। અમને નોટિસો પણ આપવામાં આવે છે। તો સરકારશ્રીને અમે કામ કરવા તૈયાર છે, પણ આ થતું નથી તો અમે કઈ રીતે કામ કરીએ। અને હમણાં ઓછા વેતનમાં અમને એટલી બધી હેરાનગતિ હોય છે કે જે અમને માનસિક રીતે અમે બહુ જ પ્રેશર અમને આપવામાં આવે છે, જેથી અમારો જે હાઈકોર્ટનો ચુકાદો છે એ પ્રમાણે અમારે પગાર આપે પ્લસ અમને નવો મોબાઈલ આપે એટલી અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે। સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમે હેલ્પરો કાર્યકરો અમારા ઉપર જે દબાણ નાખે છે કે તમે બાળકોને બોલાવો, તમે રસોઈ બનાવો, અમે બાળકો પણ બોલાવી નથી શકતા અને અમારે રસોઈનું પણ એક બાજુ ધ્યાન આપવું પડે છે। જ્યાર સુધી કાર્યકર હાજર ના હોય ત્યાં સુધી અમે બાળકો સાચવીએ કે રસોઈ બનાવીએ કે પછી અમારે પોષણ સુધારનું સાચવવાનું, બધી બાજુ અમારે બહુ તકલીફ હોય છે। એટલે સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે કે અમારો પગાર જે હાઈકોર્ટે ચુકાદો કર્યો એ અમને મળે। છેવાડાના બાળકો અને સગર્ભા માતાઓની કાળજી રાખતી આંગણવાડીની બહેનો જ્યારે રસ્તા પર ઉતરવા મજબૂર બને ત્યારે તે પ્રશાસન માટે વિચારવા જેવી બાબત છે। ટેકનોલોજીનો ઉપયોગ પ્રગતિ માટે હોવો જોઈએ, નહીં કે કોઈના શોષણ માટે। હવે સરકાર આ આક્રોશને કઈ રીતે શાંત પાડે છે તે જોવું મહત્વનું રહેશે।